કે અમેરિકામાંથી કોઈ નાગરિક ભારતમાં આવે છે આંટો મારવાની, તમને પૂછે છે અહીંયા ગાંધીનગરના નીચે સેક્ટર 6 માં શું પૂછે કે ભાઈ તમારા ભારત દેશની અંદર મારે રહેવું હોય તો તમારા ભારત દેશમાં મારે રહેવા માટે મને અહીંયા શું શું મળશે? તો પહેલાં તો આપણે એને પાનના ગલ્લે લઈ જશું, જો અહીંયા આટલી આટલી વસ્તુ મળે, બોલો જુબા કેસરી, તો કે જુબા કેસરી જોજો. નંબર 2 કે અમારા ભારત દેશમાં જો સાહેબ તમને મજા જ આવે, બોલો કે એમ નહીં, તમારા દેશમાં મને અધિકાર કયા મળે? તમારા દેશમાં હું સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકું? મારે કોન્સ્ટેબલની તૈયારી કરવી, અમેરિકાથી હું આવ્યો અને મારે અહીંયા ગુજરાતનો પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, બની શકું? તો કે એમ તો પૂછવું પડે. કોને પૂછવું પડે? તો કે આવી જાઓ સંવિધાનને પૂછો. હા ભાઈ, આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ, એને ખાલી આમ દૂરથી દેખાડો ને તો એના પગ ધ્રુજવા માંડે. લે આ બંધારણ વાંચી જો અને આની અંદર જોતો તું કોન્સ્ટેબલ બની શકે કે નહીં? ઓલો આખું બંધારણ વાંચે ને એટલે સીધો બસ સ્ટેશન જ જાય, પાછું મારે અહીં આવવું નથી. એના માટે બંધારણના ઘડવૈયાઓએ કહી દીધું કે આખું બંધારણ દેવા કરતાં એક જ પેજ આપો. કયું આપો? ઓકે, આમુક ખૂણામાં બેઠો બેઠો ઉબડક પગે વાંચી લે ને એટલે એનું કામ પૂરું. આમુક વાંચી લીધું, ઓકે ડન. ઓકે, આટલા આટલા અધિકાર તમને મળે? હા મળશે. ભારતમાં રહેવું છે? તો કે હા. કેમ? કેમ કે આ માટી જેવી છે, અંગ્રેજોને ગમી ગઈ હતી, દરેક વિદેશી વ્યક્તિને અત્યારે ગમે જ છે. તો આમુખની અંદર આખા બંધારણનો સાર આપેલો છે. સાહેબ બહુ વજનવાળા શબ્દ છે આની અંદર.